અમરેલીના બગસરામાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે, જેમાં અસામાજિક તત્વોના ત્રાસથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો માવજીંજવા ગામના લોકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો. 300 લોકોએ પોલીસ સ્ટેશન સહિત સરકારી કચેરીનો ઘેરાવો કર્યો હતો, ત્યારે મામલતદાર કચેરીથી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજાઈ હતી. છેલ્લા 4.5 મહિનાથી ગાયો અને ગૌશાળાના પ્રશ્નો, લુખ્ખા તત્વોનો ત્રાસ તેમજ અવારનવાર પોલીસની મદદની સામે જ્યારે પણ લુખ્ખા તત્વો કાંઈ પણ નાના મોટા ગુનાઓ કરે તો પોલીસ હાજર રહેતી હોય. આવી નાની મોટી સમસ્યાઓને લઈને, આ મુખ્ય વિષયોને લઈને આજે અમે બગસરા મામલતદારશ્રી તથા પ્રાંત સાહેબશ્રી તેમજ બગસરા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આજે આખું ગામ મહિલાઓ તથા ભાઈઓ સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ગાવું શેરીએ છોડે અને દાદાગીરી ભોગવે ગામમાં. પુલ ઉપર બે ફાર્મ ગાડી હાકે અને એકની નામ લાલો, એકની નામ જીગો, એકની નામ માયો, એકની નામ સુરો અને એકની નામ છોટું. એ બધા હુમલા કરે છે ગામમાં અને કોઈને હક લેવા નથી દેતા. અને વાડીને કેડે દારૂ હંગરે છે, કાંઈકમાં દારૂ હંગરે છે અને દાદાગીરી ભોગવે છે, મૂસ્યું મવડે છે. મોદી સાહેબને મારે એટલું જ કહેવાનું છે કે બેનું દીકરીઓની સુરક્ષા છે. અમને તો નથી લાગતું કે સુરક્ષા છે. આ લોકો છૂટા ઘાયે બાયુની સામું જોવે છે અને છેડતી કરે છે. કપડાં ધોતા હોય ત્યાં બાઇક લઈને આવે છે, ગમે એમ કરીને બેફામ આવે છે, ગાળો બોલે છે. તો સુરક્ષા શેની અમારી? આ બધી તમે કયો છો. હવે અમારી સામું તમે જોવો અને કંઈક કરો. હવે